હવે બનાવ્યું છે આજ ભીંડાનું રબડું. જો એ રબડું નહીં કહેવાનું હો, માય એંગ્રી. હું તો બી ગયો. હા, આ જો બનાવ્યું છે ભીંડાનું રીબડું. રેબડું નથી, પીનાનું શાક છે રસા. આ તો પણ ભીંડાનું શાક થોડું રહાવાર હોય. કેટલી વાર ખવડાવ્યું. ફેસબુક ફેમિલી આને કંઈક સમજાવો નહીં. કોક તો કોમેન્ટમાં કેવું કે હવે બેન કરો ભીંડાના શાકના રબડા. ભીંડાનું આમ જો આપણે એવું કઈ નથી કહેતા કે ભાઈ હાલો, પણ ભીંડાનું શાક હોય, ભીંડાની કઢી હોય. આ તો નીકળ્યું ભીંડાનું રબડું. એ ભીંડાનું શાક ખાટું છે. આમ જો તમે જોવો ને, કોક જોવે ને તમ લાડુ પડવા મળે એમ થવા મળે. પણ લાડુ પડવા મળે એવું શાક મસ્ત જો બન્યું છે. મજા જ આવે હો ખાવાની. આમ જામો ને કામો પડી જાય. બોલો વાત પૂછવામાં તમે તો એવી મજા આવે ખાવાની. આ શાક તમે એક વખત જોવો ને, મને તો એવું જ થાય. જો આ ભીંડાનું રહાવાળું શાક. કેટલી મસ્ત છે. ભીંડાની કઢી નથી, પણ ભીંડાનું રહાવાળું શાક છે. એ સને ખાવું હોય ને તો ખાઈ લેવાય. સાનો મનુ સને ચૂપચાપ સને ખાવા મળો. ભેજા મારી કર્યા વગરના મારા કલેજા નકર સને કલેજું કાપીને એનું શાક કરી છે ને કટકા કરીને ખવડાવી નાખી.